નમસ્કાર મિત્રો, આજની આપણી આ સમજૂતીમાં આપણે એક બહુ જ રસપ્રદ દ્વિધા વિશે વાત કરવાના છીએ. જરા વિચારો, તમારી સામે બે કંપનીઓ છે. એક કંપની બસ ગમે તેમ કરીને, ગમે તેવા દાવા કરીને તમને પોતાની પ્રોડક્ટ વેચવા માંગે છે. ભલે ને પછી તેનાથી તમારું કોઈ નુકસાન જ કેમ ન થાય, રાઈટ? અને બીજી કંપની એવી છે જે પ્રોડક્ટ તો વેચે જ છે, પણ સાથે સાથે સમાજ, પર્યાવરણ અને તમારા સ્વાસ્થ્યની પણ સાચા અર્થમાં ચિંતા કરે છે. હવે તમે જ કહો, તમે કોની પાસેથી ખરીદવાનું પસંદ કરશો? ચોક્કસ બીજી કંપની. અને આ જ જોરદાર વિચારધારાને કહેવાય છે સચેત માર્કેટિંગ, એટલે કે કોન્શિયસ માર્કેટિંગ. આજના સ્માર્ટ ગ્રાહકોની માનસિકતા હવે સાવ બદલાઈ ગઈ છે. આજના સમયના ખરીદદારો એવા વ્યવસાયો તરફ વધુ આકર્ષાય છે જેમની પાસે કોઈ ચોક્કસ અને સકારાત્મક હેતુ એટલે કે પર્પઝ હોય. બિઝનેસ જગતમાં આ એક બહુ મોટો ઐતિહાસિક બદલાવ છે. વ્યવસાયિક ભાષામાં આ બદલાવને જ સચેત માર્કેટિંગ કહેવાય છે. જો અહીં વાત માત્ર પૈસા આપીને વસ્તુ ખરીદવા પૂરતી સીમિત નથી, પણ એક ઊંડો અને અર્થપૂર્ણ સંબંધ બાંધવાની છે. તો વિભાગ 1, મુખ્ય તફાવતો. ચાલો ઝડપથી સમજી લઈએ કે આ પરંપરાગત માર્કેટિંગ અને સચેત માર્કેટિંગ વચ્ચે ખરેખર શું ફરક છે. આ બંને વચ્ચે પહેલો અને સૌથી મોટો તફાવત તેમના અંતિમ ધ્યેયમાં છે. પરંપરાગત માર્કેટિંગનો એકદમ સીધો ફંડા છે: માલ વેચો અને બસ નફો કમાઓ. એમનું પૂરું ફોકસ માત્ર ને માત્ર તાત્કાલિક વેચાણ પર જ હોય છે. પણ તેની સામે સચેત માર્કેટિંગનો ટાર્ગેટ એકદમ અલગ છે. તેમનો ધ્યેય છે મૂલ્ય આપો અને કલ્યાણ કરો. એટલે કે માત્ર પ્રોડક્ટ નહીં, પણ ગ્રાહક અને સમાજ બંનેનું ખરેખર ભલું કેવી રીતે થાય તે વિચારવામાં આવે છે. છે ને કમાલની વાત? બીજો મોટો તફાવત છે ગ્રાહકને જોવાનો દૃષ્ટિકોણ. ટ્રેડિશનલ માર્કેટિંગમાં લોકોને માત્ર એક આંકડા તરીકે, એક ખરીદનાર કે પછી ટાર્ગેટ ઓડિયન્સ તરીકે જોવામાં આવે છે. એમના માટે ગ્રાહક એટલે માત્ર નફો કમાવાનું એક મશીન. જ્યારે સચેત બ્રાન્ડ્સ, એ લોકો ખરીદદારોને પૂરો આદર આપે છે. તેઓ સમજે છે કે ગ્રાહક એક સભાન, સંવેદનશીલ અને બુદ્ધિશાળી મનુષ્ય છે. અને આ જ આદર અને સન્માન બ્રાન્ડ અને ગ્રાહક વચ્ચેના સંબંધનો સાચો પાયો નાખે છે. હવે આ જુઓ, તમે ઘણીવાર એવી જાહેરાતો જોઈ હશે ને, જે બહુ મોટા મોટા દાવા કરતી હોય, જેમ કે 7 જ દિવસમાં ગોરા થઈ જાઓ, અથવા આ ડ્રિંક પી લો, મગજ કમ્પ્યુટરની જેમ સુપર ફાસ્ટ થઈ જશે. આ બધું શું છે? આ બસ પરંપરાગત માર્કેટિંગની એક ચાલાકી છે. આ પદ્ધતિમાં ગ્રાહકોને ભ્રમિત કરીને એમની લાગણીઓ સાથે રમત કરવામાં આવે છે. ગમે તે ભોગે બસ તમારું ધ્યાન ખેંચીને માલ પધરાવે દેવાનો. અને અહીં જ સચેત માર્કેટિંગ બાજી મારી જાય છે, કારણ કે તે આવા ખોટા દાવાઓથી સાવ દૂર રહે છે. સચેત માર્કેટિંગ સંપૂર્ણપણે સચ્ચાઈ અને પારદર્શિતા પર ચાલે છે. એટલું જ નહીં, જો કોઈ પ્રોડક્ટમાં ખામી કે મર્યાદા હોય ને, તો આ બ્રાન્ડ્સ તે પણ એકદમ પ્રામાણિકતાથી સ્વીકારી લે છે. એમની આ સચ્ચાઈ અને પારદર્શિતા જ તેમને પેલી ટ્રેડિશનલ ચાલાકીઓથી અલગ તારવે છે અને બજારમાં એક ગજબનો વિશ્વાસ ઊભો કરે છે. તો ચાલો આગળ વધીએ. વિભાગ 2, નફા કરતાં હેતુ કેમ વધુ મહત્વનો છે. આ કોન્સેપ્ટની અંદર આપણે થોડા ઊંડા ઉતરીએ. હવે તમને કદાચ એવો પ્રશ્ન થતો હશે કે શું બિઝનેસમાં નફો જરૂરી નથી? અરે ભાઈ, નફો તો બિલકુલ જરૂરી છે. પણ સચેત માર્કેટિંગમાં નફો એ તમારા સાચા હેતુનું પરિણામ બને છે, નહીં કે તમારું મુખ્ય લક્ષ્ય. અને જ્યારે તમારો હેતુ સાચો હોય, તેના નફો આપોઆપ કેવી રીતે આવે છે, તેના આ 3 મુખ્ય કારણો છે. 1, લાંબા ગાળાની સફળતા. 2, ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ. અને 3, આધુનિક ગ્રાહકોની પસંદગી. ચાલો તેને એકદમ સરળ રીતે સમજીએ. સૌથી પહેલા વાત કરીએ લાંબા ગાળાની સફળતાની. જો જે કંપનીઓ માત્ર ને માત્ર પૈસા પાછળ જ દોડે છે ને, તે કદાચ એકાદ વાર તમને છેતરીને પ્રોડક્ટ વેચી દેશે, પણ વારંવાર નહીં. બીજી બાજુ, જ્યારે કોઈ બ્રાન્ડ એક નક્કર હેતુ સાથે મેદાનમાં ઉતરે છે, જેમ કે પર્યાવરણને બચાવવું, સમાજમાં શિક્ષણ વધારવું કે પછી ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવું, ત્યારે ખબર છે શું થાય છે? લોકો માત્ર એ બ્રાન્ડના ગ્રાહક નથી રહેતા, પણ એના કટ્ટર ચાહકો બની જાય છે. અને આવો સપોર્ટ કોઈપણ મોટી જાહેરાત કરતાં અનેક ગણો પાવરફુલ હોય છે. હવે ગ્રાહકોના અતૂટ વિશ્વાસની વાત નીકળી છે, તો ભારતની ટાટા બ્રાન્ડને કેમ ભૂલાય? આપણા દેશમાં લોકો ટાટા બ્રાન્ડ પર આંખો બંધ કરીને ભરોસો કરે છે. કેમ? કારણ કે દેશ અને સમાજ પ્રત્યેનો એમનો હેતુ પહેલા દિવસથી જ સ્પષ્ટ અને પ્રામાણિક રહ્યો છે. આ ઉદાહરણ આપણને એ જ શીખવે છે કે જ્યારે કંપનીના ઈરાદા શુદ્ધ હોય ને, ત્યારે ગ્રાહકોનો વિશ્વાસ કાયમ જળવાઈ રહે છે. અને સાચો હેતુ હોય ત્યારે નફો તો પછી આપોઆપ પાછળ ચાલ્યો આવે છે. ત્રીજું અને સૌથી મોટું કારણ છે
આજના સમયની સ્માર્ટ અને જાગૃત જનરેશન. આજના ગ્રાહકો બસ કોઈ વસ્તુ જોઈને નથી ખરીદી લેતા. તેઓ બ્રાન્ડની પાછળની સ્ટોરી, તેમના સિદ્ધાંતો અને નીતિઓ બધો જ બારીકાઈથી જુએ છે. આજનો યુવા વર્ગ એવી પ્રોડક્ટ્સ માટે ખુશી વધારે પૈસા ચૂકવવા તૈયાર છે જે ઇકો ફ્રેન્ડલી હોય, જેમાં પ્રાણીઓ પર કોઈ જ અત્યાચાર ન થયો હોય, એટલે કે જે ક્રુઅલ્ટી ફ્રી હોય. આના પરથી જ ખ્યાલ આવે છે કે આજના બજારમાં નૈતિકતા એટલે કે એથિક્સની વેલ્યુ કેટલી બધી વધી ગઈ છે. તો હવે વાત કરીએ આપણા અંતિમ પડાવની. વિભાગ 3, ભવિષ્યનો માર્ગ, સાર્વત્રિક કલ્યાણ. જો આખી વાતનો નિચોડ કાઢીએ તો પરંપરાગત માર્કેટિંગ હંમેશા માત્ર બજાર પર કબજો જમાવવાનું જ વિચારે છે, જ્યારે સચેત માર્કેટિંગ લોકોના દિલ જીતવાનું કામ કરે છે. તમે આધુનિક બિઝનેસના આ નવા કોન્સેપ્ટને આપણી ખૂબ જ પ્રાચીન ભારતીય ફિલોસોફી સર્વે ભવંતુ સુખીના સાથે જોડી શકો છો, જેનો અર્થ થાય છે બધા સુખી થાય. સાચું કહું તો જ્યારે આ સાર્વત્રિક કલ્યાણની ભાવના બિઝનેસમાં ભળી જાય છે ને, ત્યારે જ તે ખરા અર્થમાં સચેત માર્કેટિંગ બને છે. બિઝનેસ અને સારા સંસ્કારો એકબીજાના વિરોધી નથી, પણ ચોક્કસપણે એકબીજાના પૂરક છે. તો આપણે આ આજની સમજૂતીના અંતે તમારી સામે એક ખૂબ જ વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જાઉં છું. શું હવે ખરેખર સમય નથી આવી ગયો કે દુનિયાભરની કંપનીઓ માત્ર આર્થિક નફાની આંધળી દોટ પડતી મૂકીને માનવ સુખાકારી, સમાજનું સ્વાસ્થ્ય અને આપણા પર્યાવરણને કાયમી ધોરણે સર્વોચ્ચ પ્રાથમિકતા આપે? વિચારો, આ એક એવો પ્રશ્ન છે જે બિઝનેસનું ભવિષ્ય નક્કી કરશે. મને આશા છે કે આજના આ વિશ્લેષણે તમને સચેત માર્કેટિંગ વિશે કંઈક નવું અને અર્થપૂર્ણ વિચારવાની પ્રેરણા આપી હશે. બસ આ જ રીતે નવું જાણતા રહો અને હા, એક જાગૃત ગ્રાહક તરીકે હંમેશા સભાન રહો.